તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલા ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના નિકટથી પોન્ડ એશ અને ફ્લાય એશના કાર્ટિંગની કામગીરી ઓનલાઈન હરાજી કરવાની જાહેરાત કરતા સ્થાનિક ગામ ગોડા અને વાગદા ગ્રામજનોમાં વ્યાપ્યો હતો અને ઓનલાઈન હરાજી રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી। 1973 થી 2003 સુધી થર્મલ પાવર સ્ટેશનની સ્થાપના માટે સ્થાનિક આદિવાસીની મહામૂલી 119 એકર જમીન સંપાદન કરેલી અને તે સમયે સરકાર અને કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી આપવાની બાંહેધરી આપી હતી, પરંતુ આજ દિન સુધી યોગ્ય રોજગારી આપવામાં આવી નથી। છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક ધોળા ગામ અને વાંગદા ગામ સહિતના સ્થાનિક લોકો થર્મલમાંથી નીકળતો પોન્ડ એશના કાર્ટિંગનું કામ કરી સ્થાનિક લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા, પરંતુ GSECL થર્મલ પાવર સ્ટેશન દ્વારા પોન્ડ એશ અને ફ્લાય એશની કામગીરી હવે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાથી કરવાથી જાહેર કરતા સ્થાનિકોના રોજગારી સામે મોટો વિષય ઊભો થયો છે અને બહારની એજન્સી આવીને કામ કરશે તો સ્થાનિક ગામના 700 થી 800 યુવાનો બેરોજગાર બનશે તેવી ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે સ્થાનિક લોકોએ ઉક્ત કામગીરી દરમિયાન કામ માટે ફાઇનાન્સના માધ્યમથી મોટા વાહનોની ખરીદી પણ કરી છે, ત્યારે તે લોકોને વાહનો હપ્તા ભરવા સહિત પરિવારનું ગુજરાન ચલાવવામાં પરેશાની થઈ શકે છે, જેથી GSECL થર્મલ દ્વારા કરવામાં આવેલી ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાને વહેલી તકે રદ કરવામાં આવે અને સ્થાનિકોને જે રીતે પોન્ડ એશ અને ફ્લાય એશની આપવામાં આવતી કાર્ટિંગની કામગીરી જે રાહત દરે આપવામાં આવતી હતી તે મુજબ આપવામાં આવે તેવી આવેદનપત્ર થકી સરકાર જોડે માંગ કરી હતી અને જો માંગ ન સંતોષાય તો આવનાર દિવસોમાં આશ્ચર્યજનક આંદોલન કરીશું અને આત્મવિલોપન કરવાની ચીમકી પણ મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી। આજે હું કલેક્ટરની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અમે ગામજનો અને સરપંચ થકી અમે આવેદનપત્ર આપ્યો। પોન્ડ એશનો ટેન્ડરિંગ પ્રક્રિયા બહાર પાડી છે MSTCનું, એને રદ કરવાના બાબતમાં અમે અહીં આવેદનપત્ર આપ્યો છે। અત્યારે અમે ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક બંધ થાય એટલા માટે આવ્યા છે, કારણ કે અમારા ગામમાંથી અમારો ધંધો સીનવા જતો છે અને અમારા ગાડીઓના માલિકોએ રોડ પર આવી જાય એવી પરિસ્થિતિ છે। અમે MSTC ટેન્ડર પ્રક્રિયા જે સરકારશ્રી કરે છે એમનો સખત ગ્રામજનો વિરોધ કરીએ છીએ, કેમ કે જ્યારે પાવર સ્ટેશનની સ્થાપના થઈ ત્યારે અમે જમીનો 119 એકર જેટલી અમે જમીનો આપી છે, એના પણ અમને કંઈ પાણીના ભાવે પૈસા મળેલા છે અને અમે વિસ્થાપિત લોકો તળાવમાં 10 જેટલી એજન્સીઓ છે એ કાર્ટિંગનું કામ કરીને જીવી રહ્યા છે, પણ હાલ સરકારશ્રી દ્વારા આ ટેન્ડરિંગ થાય છે એમાં અમે ખરેખર બેઘર થઈ જશું, અમારી રોટી સીનવાઈ જશે। જિલ્લા કલેક્ટર કચેરીએ આપેલા આવેદનપત્ર અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર કંપનીની સ્થાપના સમયે જમીન ગુમાવનારા લોકોને નજીવું વળતર આપવામાં આવ્યું હતું અને સ્થાનિકોને રોજગારી આપવાની વાત કરવામાં આવી હતી, જે હજી સુધી પૂર્ણ કરાઈ નથી, પરંતુ છેલ્લા લાંબા સમયથી સ્થાનિક યુવાનો એશનું કાર્ટિંગની કામગીરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જે છીનવાઈ જતા 800 થી વધુ લોકો બેરોજગાર થશે એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। તો હવે